એ દીક્ષુ અહીંયા અત્યારે ચા એક જ નાહી ગયો જો ગાઈસ કોરામ બેઠો તો ફોન જોવાના વાહ કોણ આવી ગયો ઓનલાઈન ઊંધા પણ ફોન જોવાય આવી રીતના એ દીક્ષિત એ રોડે આવતો રે તાર પપ્પુ ના બગડા એ અહીંયા તો લે ખાટલો પથરીએ દીક્ષિત ખાટલો પથરેલો હેડ જો ગાઈસ નાઈ જો આખો જો ફોન લઈને આ ઠેંગડો રે ગટ્ટોમાં ગટ્ટો અહીંયા તો રે લે ખાટલો પથરીએ લે દીક્ષુ એ આમ બહુ હોય બેજા ખાટલા બેજો આ ખાટલો રે બેજો આમાં તડકો આવ્યો જો મસ્ત મસ્ત તડકો આવ્યો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ વાગવા 9 વાગી ગયા છે અને આજે જૂના ઘરે બ્લોગ ચાલુ કરે છે અને હું ઉઠી છું 8 સાડા 8 ડેલી રૂટીન થઈ ગયો અગાડી તો એટલા જ લાગે છે ખરા 8 સાડા 8 થઈ જાય જો આ બાજુ ચા ભાખરી છે ભાખરી બનાવી છે ચા છે અને મમ્મીએ ખીચડી વઘારી છે તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી બે ઘરે કચરા પૂરા ફટફટ કરી દઈએ તાપ ચડે પહેલાં અને થોડા કપડાં નાન બધું ગોદડા કરવાનું કરી દઈએ પછી મળીએ જો રમી લાવીને પાકીટ મંગાવો કેટલા વાગે 9:30 ત્યાં જો લે જો ગાઈસ કપડાં ધોયો તરીકો જેલો હળવારો લીધું લે ગીતો બીતો વાગે જોરદાર પેલા ફટફટ કોમ કરી દઈએ ગાઈસ જો 9:30 તો થયા પછી કચ્છ લઈ 12 વાગે જાય તાપ ચડી જાય ખબર નહીં પડતી હલો કોને રાખો કોને કોમ કરવાનું હલો હલો કેજી લે કોકના ફોન આપી દે તાર નહીં લેવો ને નો 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 કેજી સીબી બોલ જી તા દડો લઈ આય દડો લઈ આય તા દડો ચો હા અને તા જીસીબી ટ્રેક્ટર બધું ચોજ્યું લેતા હાલે મારો વિડીયો ઉતારો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ વાગવામાં 11 આસપાસ વાગી જશે કંઈ ભૂખ લાગી છે તો નૂડલ્સ પણ ખાઈ લઈએ કારણ કે ઘરે તો કોઈ નહીં કચરા પોતા કરી નાખે છે પણ ગોદડાના ગોદડાના ટોકા ભરવાના પછી ભરશું વાગવામાં 11:30 થઈ જશે પહેલાં નાસ્તો કરી લઈએ પછી થોડી વાર લાઈવ કરી લઈએ પછી બધું કરીએ કોમ જો કશ તૈયાર તો થઈ ગયા જો કિતની વફા હે કાચ ઉપર ડાઘા પડ્યા છે તો ડાઘા લુખવાના છે પણ પછી વાત ચલો અને અત્યારે બનાવ્યા છે જો રોટલા ને કઢી ખીચડી ને રોટલા લાવ કઢી વઘારેલી ખીચડી કરી હતી સવારમાં પછી અત્યારે કઢી બનાવી પછી અત્યારે સાદી ખીચડી બનાવી જેટલું ખાવાનું છે સાદી ખીચડી અમારે ખીચડી તો હોય અને છાસ સાદી ખીચડીને વઘારેલી ખાઈ પી અને મેરાવા તો જવાનું હા મારા મમ્મીને જે અત્યારે લાવ્યા હતા જો આ માસી ત્યાં કાકડી આલી જશે ના પાડતી હતી તો હું આ કાલ તો ખાધી હતી ના પા બીજી આપી છે એમને ઘરની ઘરની કાકડી લાવવા ઘરની રહે કારણ કે આપણા બોલનું પાણીએ લે ને ગોમના જ છે તે કાકડી હલવાયા છે હવે હું થોડું માથું મેરાવત માથું ઓરાઈ દઉં બાકી હું જઉં છું ખાવા ગોળણીમાં પછી ગાઈસ ખાઈને આવીને પછી શાંતિથી મળીએ જો ગાઈસ આ બધા જઈને આવ્યા મોમન કરે પકોડી લાયા કેળા લાયા બ્રેડ લાયા બિસ્કીટ લાયા હાવણીઓ લાયા સફરજન લાયા એ સફરજન ખાને કા ચોકલેટ પડી જાય છોકરો પારા નહીં આ ચોકલેટ લીધી પારશે ને બીમાર પડે સારો કલર એ કેટલું સફરજન ખા સફરજન ચલો ચા પીવા જો તૈયાર પડી વાગવામાં કેટલા વાગે પહોંચ આજ તો બપોરે 3 વાગે ઊંઘી જઈએ તો 5 વાગે ઉઠી તો થોડી ઊંઘ હારી લીધી ચા બપીને પછી વાહણ કરી દઈએ પછી માથું ઓરાઈને કંઈક કરીએ ગઈ ભગવાન જય માતાજી વધારે ઉઠી એટલે
બપોરે 3 વાગે ઊંઘી હતી, 5 વાગે ઉઠી હોજ પડી ગઈ. ચા પી લઈએ પહેલાં. જો ગેસ 5 વાગે ઊંઘી જતા, ચા પીને પા પડી ત્યાં બધું મમ્મી શાક સમારતે જઈશે. અને માથું ઓરાઈને માથું બી ઓરાવાનું હોય ને કંઈક સામાન મંગાવ્યો પપ્પાએ, તો એ ભાઈને લોકેશન નાખ્યું. લોકેશન ઉપર આવી ગયા, પહેલાં ઘરે ઉતારો જોઈએ કોણ છે, સામાન શું છે, અને જોડે જોડે ચાય પીતાઈએ. કારણ કે ઉઠ્યા તાણે એકવાર પીધો, પાછા થોડી વાર અહીં ઊંઘ્યા ના બધું કપડાં બપડા વાળ્યા પાછું ચાલો પી માથું વળે દઈએ, વાસણ ઘસી દઈએ, બધું કચરો વાળી દઈએ. જો ટ્રેક્ટરને સાધન બાઇક બધું જોયું હતું ને તો ગારો ગારોથી સપાડું. ચલો આપણે એ કરે જોઈએ. હું ચા પીવા કોણ બોલા બા હું કે હા કે ચા પીવા હેડો ગાય છોકરો ફેરથી ચા પીવા બોલાવ્યા. 5-6 વાગી જાય ને અને દાદા ચા પીધો. દીક્ષુ મારો આમ જો વાત કહો, દાદા ચા પીધો. એ દીક્ષુ દાદા ચા પીધો. જો પગમાં પેલું આવા અત્તર કર ને પડાય. દીક્ષુ હા ઊંચું કર, હા ઊંચું કર. એ જો બાર જો ગાય તો ને ચોલનો લિસ્ટિપ કરે છે એવું લાગે, કોમેન્ટ કરજો. આ બાજુ જોજે દીક્ષિત તમામ કર. હેલો ફ્રેન્ડ ઓકે આ એમ ન ખાય મારું આમ જો એ ના ખાય. હું મારું જ તને હું એ લગાવી જો દીક્ષિત તાર જેવો ચોલો લગાવે. અંધારું થઈ ગયું બહાર જો. બધું ના ખુલે. હું એ ના ને કરે બધું ફીટ ના આવે. જો ગઈ તો મોન મમ્મી બે ઉપડ્યા હા જોવા ગરબા. કારણ કે કાલ મમ્મી ગમતી એટલે નતા ત્યાં આજ તો જે આવા જઈએ દર્શન કરવા મોઢવણી જઈને મળી. ચાંપા વાંકી દે, ચાંપા મારો ચોપો ડેલો વાંકી જઈએ થોડું મોઢવડીએ જઈને મળીએ.